તમે એક અઠવાડિયા માટે નક્કી કરી લો કે હું દૂધ અથવા કોઈ પણ ડેરી પ્રોડક્ટ નહીં ખાઉં. ઓકે. ફક્ત વિગન ખાઈશ. ઓકે. આ બધું પરફેક્ટ નથી, તમને વિટામિન્સ ના મળે, મિનરલ્સ ના મળે, તમારા ગોઠણો ઘસાઈ જાય. છતાંય મારી ચેલેન્જ હજુ ઓપન છે 7 દિવસની. ચોથા દિવસે તમે સામેથી મને કહેશો. વિગનની બહુ લોકપ્રિયતા થઈ રહી છે, જેમાં દૂધ અને ડેરી પ્રોડક્ટનું રિસ્ટ્રિક્શન કરવામાં આવી રહ્યું છે અને બહુ પ્રચાર કરવામાં આવ્યો છે. એની હકીકત સાયન્સની દ્રષ્ટિએ શું છે? જો દૂધનો પહેલાં તો કોઈ વિકલ્પ જ નથી. આવા એક પણ પોષક તત્વો, એક પણ સ્વાસ્થ્યવર્ધક તત્વો, એલિમેન્ટ કે એક્ટિવિટી બીજા કોઈ ફૂડમાં છે નહીં. એટલે પ્રેક્ટિકલી દૂધનું કોઈ ઓલ્ટરનેટિવ નથી. પણ આ તો શું થયું કે કોવિડ દરમિયાન ને કોવિડ પછી કંપનીઓ ઇનોવેશનને માર્કેટમાં રિલેવન્ટ રહેવા માટે બધું શરૂ કરે એટલે વિગન મિલ્કનું શરૂ કર્યું. ઓકે. વિગન મિલ્ક આલમંડમાંથી બનાવો કે કેશ્યુમાંથી બનાવો તો આલમંડ જ ખાઈ લ્યો ને. અને તમે માર્કેટમાંથી વિગન મિલ્ક લેશો ને તો 4% 5% આલમંડ હશે, બાકીનું 95% પાણી હશે. તમે એક અઠવાડિયા માટે નક્કી કરી લો કે હું દૂધ અથવા કોઈ પણ ડેરી પ્રોડક્ટ નહીં ખાઉં. ઓકે. ફક્ત વિગન ખાઈશ. ઓકે. એટલે તમારે કઠોળ ખાવાનું, તમારે આલમંડ મિલ્ક પીવાનું, તમારે કેશ્યુ મિલ્ક અથવા કેશ્યુ બટર જે પણ વિગન પ્રોડક્ટ છે ખાવાની. હું તમને 7 દિવસની ચેલેન્જ આપું છું. દૂધની જગ્યાએ સોયા મિલ્ક પીવાનું, ચા પણ સોયા મિલ્કમાં પીવો, એનું જ દહીં બનાવીને ખાઓ, ટોફુ ખાઓ પનીરની જગ્યાએ. હું તમને 7 દિવસની ચેલેન્જ આપું છું. મને ભરોસો છે ચોથા દિવસે છે ને તમે તમારા ફ્રીજમાં વધેલું જેટલું વિગન મિલ્ક ને બટર ને ટોફુ છે બધું ફેંકી દેશો. આ મારો પ્રેક્ટિકલ અનુભવ કહું છું. એ દરમિયાન એણે મને કહ્યું કે સંકેત મારે વિગન શરૂ કરવું છે. મેં કીધું સર આ બધી આપણી ખોટી વાતો છે, ના ચાલે. એ સોયા મિલ્ક ને ઉપર લઈ આવ્યા. ચોથા દિવસે એને બધું ફેંકી દીધું. ઓકે. કેમ કે સોયા પ્રોટીન, સોયાનો ફેટ, સોયાનું કાર્બોહાઈડ્રેટ આ બધું પરફેક્ટ નથી. તમને વિટામિન્સ ના મળે, મિનરલ્સ ના મળે, તમારા ગોઠણો ઘસાઈ જાય. બોડીના મૂવમેન્ટ માટે કેલ્શિયમ ને ફેટની જરૂર છે, લુબ્રિકેશનની જરૂર છે. આવા દરેક તત્વો કામના છે. હવે વિગન 2020-21માં શરૂ થયું, 22-23માં ડાઉન થઈ ગયું. આજે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પૂછો, ગૂગલ ઉપર સર્ચ કરો, લગભગ વિગન સ્પેસમાં સારા પ્લેયરો જતા રહ્યા છે. ઓકે. અને લગભગ તમને કોઈ વિગન કોન્સેપ્ટવાળું મળશે નહીં. હવે હું તમને બીજી એંગલથી કહું છું. આપણે ઇન્ડિયન્સ, ખાસ કરીને ગુજરાતી વેજીટેરિયન છીએ, આપણાથી વધારે તો વિગન એ લોકો ખાતા જ નથી જેણે કોન્સેપ્ટ શરૂ કર્યો હોય. આપણે જમવા બેસીએ તો શાક, રોટલી, દાળ, ભાત, ખીચડી, કઢી બધું તો વિગન જ છે. આપણે દૂધ અને દહીં જ સાથે ખાઈએ છીએ અથવા પનીર ખાઈએ છીએ, જે મિલ્ક પ્રોડક્ટ છે, જે ખરેખર એનિમલ સોર્સ કહેવાય. એ તો કૃષ્ણ ભગવાન વખતથી ચાલ્યું આવે છે. અને એ જેમ મેં તમને કહ્યું કે મિલ્ક પ્રોટીન 100માંથી 104 માર્ક આવે છે. એ 4 માર્ક શું કામ આવે છે કે આપણે દાળ, ભાત, શાક, રોટલી ખાઈએ છીએ ને, એમાં દાળનું જે પ્રોટીન છે ને, જે ઓછી ક્વોલિટીનું છે, એને આ ઉપર ઉઠાવે છે. એટલે ક્રિકેટની મેચ ચાલતી હોય અને રોહિત શર્મા ને વિરાટ કોહલી રમતા હોય તો રોહિત શર્માનું ફોર્મ સારું ન હોય તો વિરાટ કોહલી ફાસ્ટ સ્પીડમાં રમે અને ટીમનો સ્કોર ઉપર લઈ આવે, એટલે રોહિત શર્મા ઉપર પ્રેશર ના આવે. આ રીતે તમે જ્યારે મિલ્ક પ્રોટીન ખાઓ છો તો દાળનું ને ઘઉંનું પ્રોટીન છે ને એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ જાય, કેમ કે એની પાસે એક્સ્ટ્રા રન છે, એક્સ્ટ્રા ક્વોલિટી છે. એટલે પ્રેક્ટિકલી મિલ્કનો કોઈ વિકલ્પ નથી. અને આજે બધા પ્રોપોગેન્ડા હતા ઓલમોસ્ટ બધા બંધ થઈ ગયા છે. છતાંય મારી ચેલેન્જ હજુ ઓપન છે 7 દિવસની. ચોથા દિવસે તમે સામેથી મને કહેશો. કેન્સરના કેસ હમણાંથી વધવા માંડ્યા છે તો દૂધને બ્લેમ કરવામાં આવી રહ્યું છે. 2030-35માં 70% લોકોને કેન્સર હશે. પણ હું તમને એક રિયાલિટી ચેક કરાવું છું.